ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી સમોસા. તો એના સારું આપણે જોઈએ રોટલી. તો ઘણીવાર કેવું હોય કે આપણે રોટલી પડી હોય, બપોરની પડી હોય તો તમે સાંજે બનાવી શકો જમવામાં, અને સાંજની પડી હોય તો તમે બપોરે બનાવી શકો, એમ સવારે કરી શકો, ગમે ત્યારે નાસ્તામાં તમારે બનાવવું હોય તો બનાવી શકો એમ. તો આ આપણે 6 જેટલી રોટલી છે એ લીધી છે. ને બાફેલા બટેટા આપણે જોઈએ તો બટેટા લીધા છે બાફેલા આપણે 6 થી 7 એમ. તો આટલા બટેટા આપણે લીધા છે. તો અગાઉ બાફી નાખવાના એટલે મસાલો કરવા ટાણે વાંધો ન આવે એમ, ગરમ ના જોઈએ. અને આ આપણે લીધા છે બાફેલા લીલા વટાણા. તો વટાણા તમે થોડાક ઓછાઈ નાખી શકો, અને જેટલા તમારે નાખવા એ પ્રમાણે મસાલામાં. અને લીલા ધાણા થોડાક લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, 1 લીંબુ અને થોડોક આદુનો ટુકડો, અને થોડીક આપણે ખાંડ નાખશું એમાં, અને થોડોક મસાલો 1/2 ચમચી જેટલો. તો મસાલો તમે કોઈ પણ કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો કોઈ પણ મસાલો નાખી શકો. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડોક આપણે જોહે ઘઉંનો લોટ, તેને આપણે ચોંટાડવા માટે જોહે, પાણી જોહે થોડુંક. નોર્મલ રેગ્યુલર મસાલા આપણે હિંગ, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું એ બધું. અને તળવા માટે એને તેલ જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો બટેટા છે એને આપણે લઈ લેવું બીજા વાસણમાં. તો આને આપણે છૂંદો કરી લેવું આનાથી. તો એકદમ આ રીતે બફાઈ જાય એવા બટેટા લેવાના. આ રીતે બધા બટેટા મિક્સ કરી લેવાના. હવે આમાં બીજા મસાલા નાખી દઉં. તો આપણે આદું લીધું છે છાલ કાઢીને, એને આપણે છીણીને લઈ લઉં. આમાં છીણી નાખીશું. તો તમે આદુ અને મરચાંની પેસ્ટ હોય તો એ વાપરી શકો એમ, પણ હું રેગ્યુલર લગભગ તાજું જ બધું વાપરતી હોય. નકર તમે જે પેસ્ટ બનાવીને રાખી હોય આપણે એ તમે વાપરી શકો એમ. હવે આમાં મરચાં લઈ લેવું આપણે. તો મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મોરા લીધા છે. તો આ રીતે એને ટુકડા કરીને નાખી દેવું. તો મરચાં આપણે આમાં સુધારી લીધા છે. લીલા ધાણા નાખી દેવું, અને મીઠું સ્વાદ પ્રમાણે. તો બટેટામાં નાખ્યું હોય તો આમાં તમારે થોડુંક ઓછું નાખવાનું. અને બીજા મસાલા આપણે થોડીક હિંગ નાખશું, થોડીક હળદર, અને ધાણા જીરું થોડુંક, અને લાલ મરચું થોડુંક. તો ટેસ્ટ પ્રમાણે તમે બધું નાખી શકો એમ. તો મરચાં આપણે મોરા લીધા છે એટલે હમણાં 1 ચમચી જેટલું આમાં લાલ મરચું નાખવાનું. હવે ખાંડ નાખી દેવું, અને આ મસાલો કિચન કિંગ આપણે લીધો એ હવે એમાં લીંબુ નાખી દેવું આપણે. હમણાં બહુ સારા નથી આવતા લીંબુ, એક તો હોય મોંઘા, અને એટલો બધો રસોઈ નથી. જો તો 1 લીંબુ આપણે નાખ્યું. આ બધું પહેલાં મિક્સ કરી લેવું. એટલે વટાણા આપણે બાફેલા હોય એટલે એને આપણે પછી મિક્સ કરવાના. આ બધું મિક્સ થઈ જાય ને પછી, કેમ કે ન કરી વટાણા ભાંગી જાય, આખા નહીં રહે બાફેલા છે એટલે. પહેલાં આ બધું એકદમ મિક્સ કરી લેવાનું, પછી વટાણા નાખવાના.
વટાણ મિક્સ કરી દઉં આપણે. આ રીતનો મસાલો જોઈએ આપણે. બસ હવે આને સાઈડમાં રહેવા દે હું આપણે બીજી તૈયારી કરી લઉં. તો આ આપણે રોટલી છે, તો રોટલીને આપણે ચોંટાડવા માટે જો છે આજે આપણે ઘઉંનો લોટ લીધો છે એ, તો આમાં નાખશું આપણે પાણી. તો નોર્મલ જે રોટલીનો લોટ હોય એ જ આપણે લીધો છે. તો થોડું થોડું પાણી નાખીને આને મિક્સ કરી લઉં, પેસ્ટ જેવું બનાવી લઉં એને ચોંટાડવા માટે. હા, લોટને અમે કઈ રીતે પેલા ગામડામાં શું છે કે ઓલું કોઈ પેપર કે આપણે ઓલું ચોંટાડવાનું હોય ને તો ગ્લુ તો એટલું બધું હતું નહીં ત્યારે. આ ફેવિક્વિક ને એ બધું કાંઈ નહોતું, તો અમે આ રીતે લોટ વાપરતા હતા. લોટમાં પાણી નાખી અને પછી કોઈ પણ કવર ચોંટાડવું હોય કે ગમે આનો ઉપયોગ કરતા હતા અમે આ રીતનું બનાવીને. અત્યારે આપણે રોટલીમાં કરીએ છીએ. થોડુંક પાતળું રાખવાનું અને કેટલી આમ દુનિયા કેટલી આગળ નીકળી ગઈ, કેટલી બધી પ્રગતિ કરી એમ. કાંઈ વસ્તુ પહેલાં કાંઈ હતું નહીં. રમવામાં કલર એટલા બધા કલર નહોતા. અમે ઈસ્ટોને બધું બનાવતા તો પેલા ઝાડવાના પાંદડા હોય એનો રસ કાઢીને એમાંથી બનાવતા, પણ એ મજા જ અલગ હતી એમ. એવી રીતે બનાવીને ઈસ્ટો રમતા અમે. તો આ રીતનું આપણે જોઈ. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઉં એટલે સમોસા આપણે ભરી લઈએ ત્યાં તેલ ગરમ થઈ જાય. તો તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રોટલી છે એને ભરી લેવું સમોસા. તો આ રોટલીને 2 ભાગ કરી લેવું આપણે આ રીતના. તો તમે આ રીતે 2 સરખા ભાગે કરી શકો. ઠંડી હોય એટલે કપાઈ જાય આરામથી હાથથી, ચાકુની જરૂર ન પડે એમ. આ રીતે 2 ભાગ કરી લેવાના. આ રીતે કરીએ એટલે એક સરખા 2 થાય એમ. તો આમાં આપણે ભરશું અને આ રીતે. તો સાઈડમાં આપણે ચોંટાડવાનું છે ને બે બાજુ. આ રીતે સમોસાની જેમ અહીં લગાવવું પડશે. આમાં મસાલો ભરી લેવો આપણે. આ રીતના આપણે બનાવવાના સમોસા. ચોંટાડી દેવાનું અહીંયા એટલે ખુલે નહીં. આ રીતના વારવાના. આમાં મસાલો ભરી દેવાનો. અને કિનારીને ચોંટાડી દેવાની.
આ રીતના આપણે બનાવી લેવું. તો આપણે બધાય વારી લીધા સારી રીતે. તો કોઈ એવું લાગે ખુલે એવું છે તો એને ચોંટાડી દેવાનું, આપણે લોટ જે બનાવ્યો ને એનાથી. તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું, તો એમાં આપણે તરી લેવું. આ રીતનું તેલ ગરમ જોઈ. એક એક બે બે તમે જે પ્રમાણે નાખવાના એમ હમાય એ પ્રમાણે. રોટલી તો પાકેલી જ છે ને મસાલો એ બધો પાકેલો જ છે, એટલે ફૂલ ગેસ રાખીને જ આપણે એને તળી લેવાના છે. આ રીતના એકદમ કડક થઈ જાય એવી રોટલી ઉપરની. આ રીતના આપણે તરવાના. બીજા બધાય બનાવ્યા છે નહીં આપણે તરી લેવું. રોટલી શું છે કે આપણે આ ઠંડી રોટલી આમાં વાપરીશ એટલે તો તૂટવાની થોડીક રોટલી ભાંગી જાય એમ. પેલી એકદમ સોફ્ટ થઈ ગઈ હોય ને એટલે થોડી કડક સોફ્ટ. કેમ કે ઠંડી રોટલી કડક થઈ જાય ને એટલે થોડુંક ભાંગવાની શક્યતા રહીએ આપણે. આપણે ચોંટાડી દીધી હોય એટલે નહીં વાંધો આવે. આ રીતે એક એક બે બે જે રીતે આપણે હમાય એ રીતે નાખતું જવાનું, તરતું જવાનું. તો બધાય આપણે તરી લીધા છે. તો આને કેચઅપ આરે સર્વ કરશું આપણે. આ રીતે કેચઅપ રાખીને એકદમ કડક ખાવામાં મજા આવશે. ઉધર સીધું થઈ ગયું કે નહીં? હલકા ઓકે. બધા એકદમ સરસ તળાઈ ગયા. તો તૈયાર છે આપણા રોટલીના સમોસા, વધેલી રોટલીના એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રોટલીના સમોસા.